બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની વચ્ચે સિમિલારિટીઝ સમાનતાઓ કઈ કઈ હતી? પહેલા તો બંનેનો સમયગાળો એક સમાન હતો. 6th સેન્ચુરી BC બંનેનો સમયગાળો જે છે એક સમાન હતો. આ ઉપરાંત બંનેનું જે જિયોગ્રાફિકલ લોકેશન વિસ્તાર જે છે એ એક સમાન હતો. નોર્ધન ઇન્ડિયા ઉત્તર ભારતની અંદર એક જ વિસ્તારની અંદર એક જ કલ્ચરલ બેકગ્રાઉન્ડની અંદર જે છે એમનો ઉદ્ભવ થયો હતો. ત્રીજા નંબરની વસ્તુ, મહાવીર સ્વામી અને ગૌતમ સિદ્ધાર્થ બુદ્ધ જે છે બંને ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા. પછી આગળનો પોઈન્ટ થશે કે બંને જે છે વૈદિક કર્મકાંડ વૈદિક ધર્મનો વિરોધ કરેલો હતો. પછી બંને જે છે બંને એણે અહિંસાને સમર્થન આપેલું હતું. અહિંસા ઉપર ચાલવાવાળા હતા. પશુ હિંસાનો વિરોધ કરેલો હતો. બંને પશુ હિંસાનો વિરોધ કરેલો. બંને ધર્મ જે છે એ રેશનલ તર્ક ઉપર આધારિત હતા. બંને જે છે એ લોકલ લેંગ્વેજ પ્રાદેશિક ભાષાની અંદર ઉપદેશ આપેલા હતા. મહાવીર સ્વામી જે છે એમને બુદ્ધે પાલી ભાષામાં ઉપદેશ આપેલો હતો, જ્યારે મહાવીર સ્વામીએ પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપેલો હતો. આ ઉપરાંત બંને એ જે છે એ ગોડ ભગવાનના અસ્તિત્વને નકાર્યું હતું અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણોની જરૂર પડે છે, વચ્ચે એક મીડિયમની જરૂર પડે છે, એ તર્કને નકાર્યું હતું. એવું કીધું હતું કે ભગવાન પોતે પણ પ્રાપ્ત કરી શકાય છે, એમાં કોઈ મીડિયેટરની જરૂર નથી, બ્રાહ્મણની જરૂર નથી. આ ઉપરાંત બંને કર્મના સિદ્ધાંતને જે છે એ અપનાવ્યું હતું અને બંને કર્મના સિદ્ધાંતનું પાલન કર્યું હતું. કર્મના સિદ્ધાંતને સાચો ગણ્યો હતો. તો આટલી બંનેની વચ્ચે સમાનતા હતી. ફરીથી એકવાર જોઈએ બુદ્ધિઝમ અને જૈનિઝમ વચ્ચે સમાનતા. તો બંનેનો સમયગાળો 6th સેન્ચુરી BCE સમાન હતો. બંનેનું જિયોગ્રાફિક એરિયા, લોકેશન એરિયા, કલ્ચર એક સમાન હતું. બંને ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા. બંને વૈદિક કર્મકાંડ વૈદિક ધર્મનો વિરોધ કરેલો હતો. બ્રાહ્મણિકલ સુપ્રમસીનો વિરોધ કરેલો હતો. પશુ હિંસાની વિરોધમાં પ્રવચન આપેલા હતા. પશુ હિંસાનો વિરોધ કરેલો હતો. અહિંસાનું સમર્થન કરેલું હતું. રેશનલ તર્ક ઉપર આધારિત હતા. લોકલ પ્રાદેશિક ભાષા પ્રાકૃત અને પાલીની અંદર ભાષણ આપેલું હતું. ગોડ ભગવાનના અસ્તિત્વને નકાર્યું હતું અને કર્મના સિદ્ધાંતને સમર્થન આપ્યું હતું.